સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગાર્ડનમાં રમતી 7 વર્ષની બાળકી પર હવસખોર યુવકે નજર બગાડીને અડપલા કર્યા હતા। બાળકી બગીચામાં રમતી હતી ત્યારે જિગ્નેશ રાઠોડ નામના યુવકે બાળકી સાથે અડપલા શરૂ કર્યા હતા। સદનસીબે બાળકીને ગુડ ટચ બેડ ટચ વિશેની માહિતી હતી, જેના કારણે બાળકી આ કૃત્યનો વિરોધ કર્યો અને તરત જ ત્યાંથી ભાગીને પોતાની માતા પાસે પહોંચી હતી। માતાએ તરત બગીચામાં પહોંચીને અડપલા કરનારા યુવકને ઝડપી લીધો અને પોલીસ ફરિયાદ કરી હતી। પોલીસે આરોપીની અટકાયત કરીને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। આની પુત્રી 7 વર્ષની હતી, તેની સાથે લઈને ગયેલા હતા। બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જયંતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ જા અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ। એની સાથે શારીરિક અડપલા કરેલા, જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે પોક્સો હેઠળ, અને આ કામે આરોપી જિગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે।